ધારીના દલખાણીયા ગામે વરસાદથી તારાજી। દલખાણીયા ગામે વરસાદથી ખેતી પાક સાથે દિવાલ થઈ ધરાશાયી। પશુ બાંધવાના ફરજાની દિવાલ ધરાશાયી થઈ। દલખાણીયા વિસ્તારમાં ખેડૂતોને પાલા નિરણની વરસાદથી નુકસાની। રાત્રિના દુકાનોના પતરા ઉડી જતા નુકસાન। આફતરૂપી વરસાદથી દલખાણીયા ગામે ખેડૂતોને નુકસાન। તમારું નામ? મોહમ્મદ હુસેન અબ્દુલ્લા પરબડિયા। બોલો, શું નુકસાન થયું તમારે? નુકસાન મારે થયું છે 40-45 હજાર રૂપિયાનું। દુકાનમાં બધું રમણ થઈને પતરા તૂટી ગયા છે ને ક્યાં બનાવવું, નવેસરથી બનાવવું પડશે। બરાબર, તો આપણે સરકાર પાસે અપેક્ષા શું રાખો છો? આપણે રાહત માગીએ છીએ સરકાર પાસે। બોલો, તમારું નામ શું છે? મારું નામ રસીદા છે। તમારે નુકસાન શું થઈ રાતે? આ બધું જો ઝાડ પડી ગયા, આ બધું ભાંગી ગયું, સંડાસ બાથરૂમ ના બધું પતરા ને બધું ભાંગી ગયું, પાણીના ટાંકા, હા, રાતે પવન વરસાદના પવન વરસાદનું બધું નુકસાની, આ ટાંકોની ટાંકા ને એ બધું જા અંદર ફૂટી ગયું છે, ભાંગી ગયું આ બધું, આ ઝાડ છે ઝાડે પડી ગયું પવનનું બધું, એટલે મતલબ બાથરૂમ ઉપર પડ્યું છે ને? બાથરૂમ ના બધું ઝાડ પડ્યા એમાં બધું પડી ગયું બાથરૂમ।